હેલો નમસ્કાર મિત્રો. આપણે અગાઉ જોતા હતા કે પ્રક્રિયા સ્વાધ્યાય 7 કઈ રીતે એના ક્વેશ્ચનો આપણે સોલ્વ કરતા હતા. આપણે અહીંયા પ્રક્રિયા સ્વાધ્યાય 7માંથી ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 અહીંયા જોવાના છે કે જેની અંદર આપણે કોઈ શબ્દ અથવા કોઈ આપેલા હશે ઇક્વેશન, તેની ઉપરથી આપણે સંખ્યાઓની સંખ્યા મતલબ કે જેની અંદર જે કોઈ ઇક્વેશન આપેલા હશે તેના ઉપરથી આપણે ક્રમચયનો ઉપયોગ કરી અને તે શબ્દોની સંખ્યા શોધવાની છે કે આવશ્યક સંખ્યાઓ કેટલી છે. તો તમે અહીંયા જુઓ વિડીયો પ્રક્રિયા સ્વાધ્યાય 7ના ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 ટુ સોલ્યુશન કે તે કઈ રીતે સોલ્વ થાય છે અને તેનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે કે 9 છોકરા અને 4 છોકરીઓમાંથી 7 સભ્યોની સમિતિ બનાવવાની છે કે જેમાં 3 કન્ડિશનો આપેલી છે કે બરાબર 3 છોકરીઓ હોય, ઓછામાં ઓછી 3 છોકરીઓ હોય અને વધુમાં વધુ 3 છોકરીઓ હોય એવી કેટલી સંમતિઓની આપણે રચના કરી શકીએ તે આપણે ક્રમચયની મદદથી શોધવાનું કીધું છે. સિમ્પલ. તો આપણે સૌથી પહેલાં જોવાનું છે કે 9 છોકરા અને 4 છોકરીઓ ટોટલ કેટલા થયા તો કે 13. બરાબર છે. ટોટલ સભ્યો કેટલા છે આપણી પાસે 13. એની અંદરથી આપણે નીચેની 3 કન્ડિશનો છે તે આપણે સાબિત કરવાની છે. તો 9 છોકરાઓ અને 4 છોકરીઓમાંથી 7 સભ્યોની કમિટી બનાવવાની છે. માટે ક્વેશ્ચન નંબર 1 બરાબર છે કે બરાબર 3 છોકરીઓ હોય દરેક સમિતિમાં, બરાબર 3 છોકરીઓ હોય તો છોકરાઓની સંખ્યા કે 3 છોકરી તમારે રાખવી હોય તો 7 ટોટલ બનાવવાની છે. તો છોકરાઓ કેટલા હશે તો કે છોકરાઓ હશે 4. કેમ કે 3 છોકરી તો ફિક્સ છે તો છોકરાઓની સંખ્યા કેટલી રહેશે 4. તો હવે આપણે એને સિમ્પલ અહીંયા આપણે આવશ્યક માર્ગોની સંખ્યા શોધવી હોય તો સિમ્પલ શું થશે તો આ કિસ્સામાં આવશ્યક માર્ગોની સંખ્યા એના બરાબર શું થશે તો ટોટલ છોકરીઓ કેટલી છે 4, એમાંથી 3 સિલેક્ટ કરવાની અને છોકરા કેટલા છે ટોટલ 9, એમાંથી કરવાના 3 સિલેક્ટ. બરાબર છે. તો 4 સમેશન અપોન 3 સમેશન ઇન્ટુ 1 સમેશન, અહીંયા 9 સમેશન અપોન 4 સમેશન ઇન્ટુ 5 સમેશન. કેમ કે 5 છોકરાઓ અલગ રહેશે, 4 છોકરા સિલેક્ટ થશે. હવે આ 3 છોકરી સિલેક્ટ થાય, 1 છોકરી અલગ રહેશે. બરાબર છે. તમે એને અહીંયા આપી દો, છૂટું પાડી દો અને પછી એના સરવાળા બાદબાકી આપણે કરીએ અને છેદ ઉડાડીએ. તો 5 સમેશન કેન્સલ અને બધે તમે કાઢશો એટલે 504 માર્ગોની સંખ્યા વધશે. એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 2 છે કે ઓછામાં ઓછી 3 છોકરીઓ હોય. ઓછામાં ઓછી 3 છોકરીઓ હોય. બરાબર છે. આ કેસની અંદર તમે જોશો તો બીજા 2 કેસ બને છે કે ઓછામાં ઓછી 3 છોકરીઓ હોય તો 3 છોકરીઓ હોય અને 4 છોકરાઓ હોય. અને બીજો કેસ શું બને કે 4 છોકરીઓ હોય અને 3 છોકરાઓ હોય. કેમ કે છોકરીઓ ટોટલ 4 છે તો ઓછામાં ઓછી 3 કીધી છે તો 2 કન્ડિશન બનશે, 3 છોકરીઓ અને 4 છોકરીઓનો 2 ગ્રુપ બની શકે. હવે તમે સિમ્પલ એને સરખાવી દો અને આપણે એને આપી દઈએ વિરુદ્ધ તો કે 4 છોકરીઓમાંથી 3 સિલેક્ટ અને 9માંથી 4 સિલેક્ટ એટલે ટોટલ થયા 7. અહીંયા 4 છોકરીઓ, 4માંથી 4 સિલેક્ટ અને અહીંયા 9માંથી 3 સિલેક્ટ છોકરાઓ. બરાબર છે. હવે તેનો સરવાળો કરી દો તમે એટલે તમને માર્ગોની સંખ્યા મળી જશે કે કેટલી રીતથી આપણે સમિતિના પ્રકાર પાડી શકીએ. તો આ કિસ્સામાં આવશ્યક માર્ગોની સંખ્યા તો એના બરાબર શું થશે આ બંને ઉપરના જે સમીકરણો આપેલા છે તેનો સરવાળો તો કે 4c3 ઇન્ટુ 9c4 પ્લસ 4c4 ઇન્ટુ 9c3. બરાબર છે. હવે તમે આને સિમ્પલ આપી દો તો અહીંયા થશે 504 ઉપર આપણે શોધેલું છે અને આ થશે 84 એટલે ટોટલ થશે 588 આવશ્યક માર્ગો. એવી જ રીતે કન્ડિશન નંબર 3 આપેલી છે કે વધુમાં વધુ 3 છોકરીઓ હોય. બરાબર છે. એના માટે આપણે બીજી કન્ડિશન 4 ઉપલબ્ધ થશે
વધુમાં વધુ 3 કીધી છે, એટલે એક તો 3 છોકરીઓ હોય, વધુમાં વધુ 3 એટલે 3 તો હોવાની જ, તો 4 છોકરાઓ હોય, બરાબર છે. એક કન્ડિશન આ બને. બીજી કન્ડિશન 2 છોકરીઓ હોય અને 5 છોકરા હોય, આ પણ બની શકે, કેમ કે વધુમાં વધુ 3 કીધી છે આપણે, તો 2 વાળી પોસિબિલિટી છે. પછી ત્રીજી છે 1 છોકરી હોય, બરાબર છે, અને 6 છોકરાઓ હોય, બરાબર છે. અને ચોથી કન્ડિશન એ પણ બને કે છોકરી હોય જ નહીં, બધા એટલે કે 7 છોકરીઓ ન હોય અને 7 છોકરાઓ જ હોય, બરાબર. કમિટી તો એ બની શકે છે કે વધુમાં વધુ 3 કીધા છે, એટલે 0ની પણ પોસિબિલિટી હોય. તો હવે તમે એને સિમ્પલ અહીંયા લખી દો, તો કે 4c3 ઇન્ટુ 9c4, અહીંયા આપણે 4c2 અને અહીંયા 9c5, બરાબર છે. અહીંયા 4c1 ઇન્ટુ 9c6 5 આવશે, સોરી, બરાબર છે. અહીંયા શું થશે 4c0 ઇન્ટુ 9c7, બરાબર છે. આ રીતે થાય. હવે આવશ્યક માર્ગોની સંખ્યા આપણે જોતી હોય તો શું મળે? આ કિસ્સામાં આવશ્યક માર્ગોની સંખ્યા એના બરાબર શું થશે? આ બધા ઉપરના પદ રહ્યા તે બધેનો સરવાળો, એટલે તમને વધુમાં વધુ 3 છોકરીઓ હોય તો તેટલા આવશ્યક માર્ગોની થાય તે તમને સંખ્યા મળશે. તો સિમ્પલ તમે અહીંયા જુઓ. હવે આપણે અહીંયા બધેને સરવાળામાં લખી દીધા છે. તો હવે શું થશે? 4 સમેશન અપોન 3 સમેશન ઇન્ટુ 1 સમેશન ગુણ્યા 9 સમેશન એમનમ 4 સમેશન ઇન્ટુ 5 સમેશન, બરાબર છે. એવી જ રીતે બીજા પદ માટે તો કે 4 સમેશન અપોન 2 સમેશન ઇન્ટુ 2 સમેશન ગુણ્યા 9 સમેશન અપોન 5 સમેશન ઇન્ટુ 4 સમેશન થશે. એવી જ રીતે ત્રીજા માટે પ્લસ 4 સમેશન અપોન 1 સમેશન ઇન્ટુ 3 સમેશન ગુણ્યા 9 સમેશન અપોન 6 સમેશન ઇન્ટુ 3 સમેશન અને પ્લસ 4 સમેશન ઇન્ટુ 0 સમેશન એમનમ અને 4 સમેશન એમનમ. અહીંયા 9 સમેશન એમનમ 7 સમેશન ઇન્ટુ 2 સમેશન, બરાબર છે. આ બધા મળી ગયા. બધેનો ઉકેલ મેળવશો તમે તો આનો મળશે 504, બીજા પદ માટે મળશે આપણે 756, ત્રીજા માટે મળશે આપણને 336 અને ચોથા માટે મળશે ખાલી 36. કેમ કે તમારાનો ઉકેલ મેળવવાનો છે, મેં સિમ્પલ અહીંયા દર્શાવી દીધું છે. અહીંયા એક્ઝામ્પલ નંબર 4 આપેલો છે કે એક્ઝામિનેશન શબ્દના ભિન્ન ક્રમચયોનો જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ શબ્દ ઈથી શરૂ થાય તે શબ્દ પહેલાં કેટલા શબ્દો હશે? બરાબર છે કે આપણે એક એક્ઝામિનેશન એક એવો શબ્દ આપેલો છે, તેની અંદરથી આપણે ઈથી શરૂ થતા શબ્દ પહેલાં કેટલા શબ્દો બનશે, બરાબર છે. એ આપણે શોધવાનું કીધું છે. તો આપેલ શબ્દમાં તમે જુઓ તો 11 અક્ષરો છે, બરાબર છે, જેમાંથી એ, આઈ અને એન આ બધા 2 વખત છે, જુઓ તમે, બરાબર છે. તો એ, આઈ અને એન 2 વાર દેખાય છે અને બાકીના શબ્દો બધા 1 વાર દેખાય છે. કેમ કે આપણે ઈથી શરૂ થતા શબ્દો શોધવા હોય તો આપણે સૌથી પહેલાં ઈ નક્કી કરવું પડશે કેટલા શબ્દો 2 વખત આવે છે. કેમ કે 2 વખત જે આવતા હશે એ આપણને અંદાજ નહીં આવે કે કઈ રીતે એને લેવો, બરાબર છે. તો આપણે એને અલગથી આપવું પડશે. તો ઈથી શરૂ થતા શબ્દ પહેલાં જે સૂચિબદ્ધ, બરાબર છે, ઈથી શરૂ થતાં પહેલાં જે સૂચિબદ્ધ થશે તે ફક્ત એથી જ શરૂ થતા શબ્દો હશે, બરાબર છે. ઈથી શરૂ થતાં પહેલાં જે સૂચિબદ્ધ શબ્દો થશે તે એથી જ શરૂ થતા હશે, બરાબર છે. તમે જોવા જશો તો આપણે એથી શરૂ થતા શબ્દો હોય એ બધા શોધી લઈએ તો આપણને મળી જાય પ્રથમ ઈથી શરૂ થતા થાય તે પહેલાં કેટલા શબ્દો હશે. તો એથી શરૂ થતા શબ્દોની સંખ્યા બરાબર 10 સમેશન અપોન 2 સમેશન ઇન્ટુ 2 સમેશન. કેમ કે 2 શબ્દો 2 વખત છે અને એ છે, એથી શરૂ થતા શબ્દોની સંખ્યા 9,07,200 છે.
નમસ્કાર મિત્રો, અહીંયા એક્ઝામ્પલ નંબર 5 આપેલું છે આપણને કે અંકો 0, 1, 3, 5, 7 અને 9નો ઉપયોગ પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય કેટલી સંખ્યાઓ બને. આપણે અહીંયા સિમ્પલ આ વસ્તુ કીધી છે કે 6 અંકોની બનાવવાની અને 10 વડે વિભાજ્ય હોવી જોઈએ અને ઉપરના અંક જેટલા આપેલા છે એટલા અંકોમાંથી. તો 10 વડે વિભાજ્ય હોય એટલે એના માટે શરતો શું છે કે 10 વડે વિભાજ્ય ક્યારે થાય? જ્યારે એકમનો અંક હોય ને એ 0 હોય ત્યારે. બરાબર છે. તો તમે જોવા જાઓ તો 6 અંકોની શબ્દ આપણે સંખ્યામાં એકમનો અંક ફિક્સ થઈ ગયો છે. એકમનો અંક ફિક્સ થઈ ગયો મતલબ એ 0 જ હોવો જોઈએ, તો જ એ 10 વડે વિભાજ્ય થાય, નકર 10 વડે વિભાજ્ય ન થાય. માટે એકમનો અંક 0 નિશ્ચિત છે. બરાબર છે. હવે બાકીના કેટલા વધ્યા જગ્યા? 5. તો બાકીની 5 જગ્યા 5 અલગ અલગ રીતે ભરી શકાશે. બરાબર છે. તેની અંદર તમે કંઈ પણ 3ને આગળ લ્યો, 1ને આગળ લ્યો, 2ને આગળ લ્યો, 7ને આગળ લ્યો, ગમે એ તમે અલગ અલગ રીતે ભરી શકશો. બરાબર છે. તો બાકીના 5 ખાલી સ્થાન 5 અલગ અલગ અંકથી ભરી શકાય. 5 ખાલી જગ્યાઓ 5 અલગ રીતે ભરાશે. બરાબર છે. તેની આવશ્યક સંખ્યા આપણે 5 અલગ અલગ રીતે કઈ રીતે ભરી શકાય? તો 5 સમેશન કરીને આપી દો તમે, તો 5 × 4 × 3 × 2 × 1, તો ટોટલ થશે 120 રીતે તમે ભરી શકશો એ જગ્યાઓ.